કચ્છના નખત્રાણામાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. નખત્રાણા અને તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. લખપત તાલુકાના માતાના મઢ દયાપરામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નખત્રાણા તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો કહી શકાય કે લખપત તાલુકાના માતાના મઢ દયાપરામાં વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છનામાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદે એન્ટ્રી મારી છે. કચ્છના નખત્રાણામાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. તો કહી શકાય કે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. તો લખપત તાલુકાના માતાના મઢ દયાપરામાં વરસાદ વરસ્યો છે. કહી શકાય કે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારી છે. અને કહી શકાય કે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચારે તરફ પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અને વરસાદ વરસવાના કારણે લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. અનેક લોકોએ વરસાદના નહાવાનો આનંદ પણ ઉઠાવ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છ જિલ્લામાં વરસાદે એન્ટ્રી મારી છે. કચ્છના નખત્રાણામાં ભારે ઉકળાટ હતો, ત્યારબાદ વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે.